સિહોર નગરપાલિકાના વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ ઉથરેટી પ્રશ્ને આપેલ નિવેદન. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં ઉથરેટીમાં લેગસી વેસ્ટનું જે ભૂતકાળનું કામ છે કે ભાઈ ઘન કચરાને પ્રોસેસિંગ કરીને દૂર કરવું, આ કામમાં ખૂબ મોટો અંદાજિત 1,18,00,000 રૂપિયાની કિંમતનો ભ્રષ્ટાચાર થયેલ, જે અંગે અમે સાધારણ સભામાં જે તે સમયે રજૂઆત કરતા અને એમાં ત્યારબાદ મળેલ કારોબારી સભામાં સત્તાપક્ષના સભ્યોએ પણ એ સ્વીકારતા કે ભૂતકાળમાં જે કામગીરી થઈ છે યોગ્ય નથી થઈ અને એને અનુલક્ષીને જે નવું લેગસી વેસ્ટનું કામ હતું એમાં એ કામમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય એ હેતુથીને 7 જેટલી શરતો એમાં ઉમેરવામાં આવી હતી. આ શરતો ઉમેરવાના કારણે અને એમાં ભ્રષ્ટાચાર થઈ શકવાની કોઈ સંભાવના ન હોવાને કારણે જે તે એજન્સીએ એ કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ફરી વખત એનું ટેન્ડર કરવામાં આવ્યું અને ફરીવાર ટેન્ડર કર્યા બાદ એ એજન્સીને શરતો જે છે એ કમિશનર ઓફિસમાંથી માન્ય ન રાખવું એ રીતનું હિલચાલ થતાં અને જેનો અમે ઉગ્ર વિરોધ કરતા એ પણ ટેન્ડર મુલતવી રાખવામાં આવ્યું. અને ત્યારબાદ જે અમને માહિતી મળી છે કે હાલમાં ત્રીજી વખત લેગસી વેસ્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પણ આ વખતે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એમાં જે શરતો જે ભૂતકાળમાં રાખવામાં આવી હતી કારોબારીમાં એના કરતાં ખૂબ હળવી શરતો રાખી દેવામાં આવી છે. એટલે હવે જે કામગીરી થાય તો એમાં ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય એ રીતનું આમાં છૂટ કરી દેવામાં આવી હોય એવું અમને લાગી રહ્યું છે. અને ખાસ કરીને કે જ્યારથી આ નગરપાલિકામાં આ નવી બોડી આવી છે ત્યારથી જ તે સત્તાપક્ષના સભ્યો અથવા તો સંગઠનના હોદ્દેદારો દ્વારા ક્યાંક ને ક્યાંક પાછલા બારણે કામ રખાતા હોવાની અને કામ કરવામાં આવતા હોવાની અવારનવાર ફરિયાદો પણ ઉઠી રહી છે અને કામની ગુણવત્તા તેમજ જે કાંઈ કામ થાય છે એમાં ભ્રષ્ટાચાર અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ કામમાં પણ પાછલા બારણે કોઈ નગરસેવકો અથવા સંગઠનના હોદ્દેદારોને ફાયદો કરાવવાનો માટે થઈને તે આ શરતો હળવી કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. તેથી જ આજરોજ પ્રાદેશિક કમિશનરમાં અમે લેખિતમાં રજૂઆત કરી છે કે જે છેલ્લું ટેન્ડર ઓનલાઈન બહાર પાડવામાં આવ્યું છે તો એમાં જે શરતો હળવી કરી છે એના બદલે જે જૂની કારોબારીની શરતો હતી, જેમ કે સીસીટીવીનું મોનિટરિંગ કરવું, સતત રાત્રિના સમયે કામગીરી ન કરવી, તેમજ 15% જેટલી ડિપોઝિટ ભરવી અને જો 3 મહિનામાં કામગીરી પૂરી ન થાય તો એની પણ નિયમ અનુસાર તાત્કાલિક લેટ ફી અનુસરવી, તેમજ સમગ્ર કામગીરીની દેખરેખ માટે 6 સભ્યોની કમિટી રાખવી, આવી જે શરતો હતી તો એ શરતો યથાવત રાખીને તે નવું ટેન્ડર બહાર પાડવામાં આવે જેથી એમાં કોઈ ભ્રષ્ટાચાર થવાની શક્યતા ન રહે. એટલે અમે લેખિતમાં માગણી કરી છે કે આ જે નવી શરતો મૂકવામાં આવી છે એના બદલે જૂની શરતો સાથે જ નવેસરથી આ ટેન્ડર બહાર પાડવામાં આવે એવી અમે માગણી કરી છે.